મોરબી જે ઝુલતા પુલ દુર્ઘટના બની અને એમાં જે પોલીસ તપાસ થઈ અને એમાં ત્યારે સીટની રચના થઈ, ત્યારબાદ તમામ આરોપીઓ જયસુખભાઈ પટેલ સહિત બધા આરોપીઓએ મોરબી કોર્ટની અંદર પોતપોતાના વકીલ મારફત નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મૈડા સાહેબની કોર્ટની અંદર પોતે આ કેસની અંદર કોઈ ગુનો કરેલ ન હોય, આ ગુનાના કામે કોઈ આરોપીઓ ભાગ ભજવેલ ન હોય, આ કેસની અંદર પોતે નિર્દોષ હોવાનું જે કારણ છે તે તમામ કારણો બતાવી પોતાના એડવોકેટ મારફત સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી પોતે આ કેસની અંદર બિનતોમત છૂટી જવા માંગે છે, પોતે નિર્દોષ છે એવી છૂટવા માટે આશરે 3-4 મહિના પહેલા એમને ડિસ્ચાર્જ એપ્લિકેશન કરેલી અને એ ડિસ્ચાર્જ એપ્લિકેશન સામે પીડિત પરિવાર વતી અમો તથા સરકારી વકીલ શ્રી જાની સાહેબ દ્વારા વાંધા રજૂ કરવામાં આવેલા કે આ જે મોરબી ઝુલતા પુલની ઘટના છે એ ઐતિહાસિક ઘટના છે. આમાં 135 લોકો નિર્દોષ માણસોના જીવ ગુમાવેલા છે. મોરબીની પ્રજામાં આક્રોશ છે. આ કેસ મીડિયામાં ખૂબ જ ચર્ચિત થઈ ગયેલ છે. નિર્દોષ માણસો મરી ગયા બાદ પોલીસે જે આ કેસની તપાસ સંભાળી, ત્યારબાદ સીટની રચના થયેલી અને ત્યારબાદ છેવટે અમે વિવિધ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર તમામ આરોપીઓએ જ્યારે હાઈકોર્ટે સુઓ મોટો રીટ દાખલ કરેલી હોય અને આ કેસની અંદર પ્રાઇમા ફેસી પુરાવો આવેલ હોય તેવા અમે સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર દરેક આરોપીનો સીધો રોલ છે, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ઠરાવી દીધેલું છે. આજ રોજ ડિસ્ચાર્જ એપ્લિકેશનની અંદર જે આરોપીઓએ પોતે બિનતોમત છોડી મૂકવાની અરજીઓ હતી તે આજ રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી રદ કરવામાં આવેલી છે અને પીડિત પરિવારનો આ તકે એક એને ન્યાય મળ્યો છે એવું હું કહી શકું.